જય સચિદાનંદ. જય મણિબેનને સચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો જો આ લોકો ફોલો કરશે. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો ઉવઝાયાણમ, નમો વત્સાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપનાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાનમ ચ સવેસિં, પડમમ ભવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. Today we will just do the daily prayer and start. डेली प्रेयर करके हम स्टार्ट करेंगे. जय सच्चिदानंद. मोनिका, डेली प्रेयर बोलिएगा. जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना कर, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी. मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी. और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना. प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है. मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं. हे दादा भगवान, मैं आगे अपनी माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ. मैं उनको अहंकार से जवाब नहीं दूंगी. कृपया इस संबंध में मुझे अनंत तांत्रिक शक्ति प्रदान करें. जय सच्चिदानंद. जय सच्चिदानंद. होमवर्क क्या था? होमवर्क ये था कि हमने मिस्टेक्स कहाँ ऑब्जर्व किया और उसे हमने कैसे टैकल किया, हमारे फेलियर को. ओके, बोलिए आप. हाँ, जय सच्चिदानंद. मैंने मिस्टेक्स को ऑब्जर्व किया और दादा से सिर्फ एक बार शक्ति मांगी. फिर मैंने वो मिस्टेक को दोहराया और मैंने उसे सही करने के लिए कोशिश नहीं की. फिर दूसरी बार प्रतिक्रमण नहीं किया? नहीं, मैंने उसका ओके, पक्ष ले लिया कि मैं सही कर रही हूँ इसलिए. गुड ऑब्जर्वेशन, वेरी गुड. ओके, करिश्मा बोलिए. हाँ, जय सच्चिदानंद. मैंने वीकेंड में और आज में 100 सिटअप्स किया था. वेरी गुड. और मेरी मिस्टेक ये थी कि मैं दीदी के साथ आर्ग्यूमेंट करती हूँ और उसे वो मेरी जो वाणी है, मैं जो बोलती हूँ, वो उसे हर्ट हुआ था. बट मैंने उसे सही करने के लिए बिल्कुल कोशिश नहीं की थी और दादा से भी शक्ति नहीं मांगी. दादा से शक्ति भी नहीं मांगी ना? नहीं, एक बार मांगे था. बट उसके बाद में मैं नो प्रॉब्लम. हमारा अभी ऑब्जर्वेशन इज इम्पोर्टेंट. ओके, ગુડ. દિવ્યાબેન, તમારું શું છે ઓબ્ઝર્વેશન? મારું માનવું કીધું કે ઓ બાબા, અવાજ મોટેથી. મારું મન એવું કીધું હતું કે અમારા કલર નહીં કરવો, પણ મેં મારા મનનું સાંભળ્યું નહીં. વેરી ગુડ. દિયાબેન? હા, મારું મન કહેતું હતું કે
હોમવર્ક નહીં કરવાનું પણ મેં એનું નહીં સાંભળ્યું. વેરી ગુડ. ઓકે, આપણે પ્રદીપાનજી તમે સાંભળ્યું ને આ લોકોનું? હાજી. હા, હવે આપ જરા બોલો, હવે થોડું માર્ગદર્શન આપો. એ લોકોનું ઓબ્ઝર્વેશન બહુ સારું છે, બહુ ઓપનલી એમને કીધું કે આવું કર્યું હતું, આવું કર્યું હતું. આપ જરા કહો હવે આગળનું. હવે જો આપણે એક કેસમાં તો આપણે મનના પ્રમાણે ચાલ્યા નહીં, એવી રીતે આખા દિવસ દરમિયાન ખાવા પીવાની બાબતમાં, સુવાની બાબતમાં, એટલે આખા દિવસ દરમિયાન આપણે કઈ કઈ બાબતોમાં માનીએ છીએ, નથી માનતા, એ આપણે તપાસ કરવી જોઈએ. એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે ચલો ભણવાની બાબતમાં મનનું માન્યું નથી, પણ બીજી કઈ બાબતમાં મનને, એટલે કે મનને જોવાની જે આપણે દાદા ભગવાને કહ્યું છે એ પ્રમાણે આપણા દિવસ દરમિયાનમાં કઈ કઈ મિસ્ટેક થાય છે તે જોઈ લેવાની. બીજી વસ્તુ કે ભૂલ, એ દાદા ભગવાને કહ્યું કે તમે ઓબ્ઝર્વ કર્યું એટલે તમારો બહુ મોટો પોઈન્ટ કહેવાય કે ભૂલ પોતાની દેખાય, પણ એ દેખાવાથી જાય એવી છે, પરંતુ હજુ આપણને એના પ્રત્યે અંદરથી જો પક્ષપાત હોય તો એ ભૂલ જાય નહીં. એટલે દાદા ભગવાને ખાસ એની આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કહ્યું છે. સાથી કે હજુ આપણી અંદર એટલી બધી શક્તિ અથવા તો જાગૃતિ આવી નથી કે ફરીવાર આ ના થવું જોઈએ. ખ્યાલ આવ્યો ને? એટલે ભૂલોની બાબતમાં તો ભણવાની બાબત હોય, મમ્મી સાથેના વ્યવહારો હોય, કે પછીથી ખાવા પીવાની બાબતો હોય, દરેક બાબતમાં આપણે જેટલી આપણી મિસ્ટેકને શોધવી જોઈએ. જેમ પહેલી મિસ્ટેક શું છે કે બીજાના વ્યવહારને જોઈને, જેમ કે તમારી દીદી હોય કે મમ્મી હોય, એને જોઈને તમને અંદર એના માટે નેગેટિવ ઊભું થાય તો એ પણ મિસ્ટેક કહેવાય. પછી બીજું કે એ કહે તો કે મારે હમણાં નથી કરવું, એટલે બીજી ત્રીજી વાર એને બૂમ પાડવી પડે, છતાંય આપણે જો એને ફોલો ના કરીએ તો એને પણ મિસ્ટેક કહેવાય. ત્રીજી વસ્તુ કે આપણે આપણા ધ્યેય, એટલે આપણું નક્કીપણું હોવું જોઈએ કે સવારથી સાંજ સુધીમાં મારે શું કામ કરવાનું છે, એ આપણા ધ્યેયની બહાર બધું જે પણ બીજી એક્ટિવિટી ચાલે છે એ બધી જોઈ લેવાની, કે કોઈને દુઃખદાયક છે તો એને મિસ્ટેક કહેવાય. ખ્યાલ આવ્યો ને? કારણ કે મિસ્ટેકો ઘણા બધા પ્રકારની થતી હોય, એ આપણે એક એક ખૂણેથી જાણવી જોઈએ. જેમ કે કોઈનો વ્યવહાર જોઈને પણ આપણને અંદર ખૂંચ્યા કરે તો એ પણ એક મિસ્ટેક છે. શું છે એ ખૂંચે? એટલે શું છે કે જવા દો ને, આનું આમ જ આવું જ છે આનું ખાતું. ખ્યાલ આવ્યો ને? તો આપણે અંદર ફેરવતા આવડવું જોઈએ. સમજો કે કોઈ માણસને તમે કામ સોંપ્યું હોય. हिंदी में सॉरी. अच्छा. ओ. अरे करिश्मा को अच्छा हो गया, गुजराती सीखने मिल गया. अच्छा अच्छा. ने अपने सुबह से शाम तक कौन सी मिस्टेक होती है, वो एक एक को अपने को मिस्टेक देखने का एक सिस्टम नक्की करने जैसा है कि भाई खाने बैठा तो कौन सी मिस्टेक किया, वो अपने को देखने का है. जैसे कि भाई समझो खाने बैठे तो थोड़ा नमक ज्यादा आ गया, थोड़ा तीखा लगा, तो यार ये बराबर नहीं बनाया है, उनको आता नहीं है, अभी मुझे नहीं खाना है, तो उस समय बनाने वाले को गलती दिखती है हमें. फिर उनके प्रति अभाव होता है, फिर कुछ न कुछ मन भी बिगड़ता है, वाणी भी बिगड़ती है. वो जो कुछ भी होता है वो एक गलती है, क्योंकि दादा भगवान ने बताया कि गलतियों का बहुत सारा प्रकार होता है. हमें वो अपने प्रकाश में हमारे जो नक्की करते हैं हम तो दिखता है, अगर जो हम डिसाइड नहीं करेंगे तो हमारी गलती हमें नहीं दिखेगी. बराबर. दूसरा, पढ़ाई के टाइम में भी हम क्या गलती करते हैं, तो कि एक बार डिसाइड करने का कि भाई इतने से इतने बजे तक मुझे इतना होमवर्क करना है,
तो होमवर्क करते करते अपने दाखले की बातें करने चले जाते हैं, खाना खाने जाते हैं, टीवी मोबाइल में चले जाते हैं। तो ये सब मिस्टेक है। वो मिस्टेक क्यों है? तो कि हमारा जो ध्येय था कि हमको 1-2 घंटा सिंसियरली पढ़ना है, तो उसमें से हमने दूसरे ट्रैक पे चले गए। तो ये मिस्टेक की इफेक्ट आएगी, हर एक चीज का परिणाम आता है। तो हमें वो उनको जब गलती समझ में आएगी तो ही हम उससे छुटकारा पा सकते हैं, नहीं तो फिर वो छुटकारा होना मुश्किल है। दूसरा कि किसी के प्रति समझो वाणी निकलती है, वो भी एक गलती है। किसी को दुखदायक नहीं होना चाहिए। इसीलिए दादा भगवान ने 9 कलम में बताया है कि मृदु रुजु भाषा होनी चाहिए। लेकिन अभी मृदु रुजु भाषा इतना आसान नहीं है कि आ सके, तो हमें उसके लिए शक्ति मांगनी चाहिए। वो जभी जभी हमारी गलतियां दिखती है, जो भी प्रकार की गलती है, उस गलती के सामने हमें प्रायश्चित करना चाहिए। क्योंकि प्रायश्चित इसलिए करना चाहिए कि हमारा जो ओपिनियन है कि जो मैं कर रहा हूँ वो सही है, तो वो ओपिनियन को हमें चेंज करना है कि नहीं, ये मेरी गलती है दादा, मुझे ऐसा नहीं करना, मुझे शक्ति दो। मेरे से किसी को दुख नहीं होना चाहिए, मुझे शक्ति दो, मुझे दोबारा ऐसा नहीं करना है। वो वो क्या है, हम उनके सामने प्रतिपक्षी हम शक्ति मांगते हैं और डिसाइड करते हैं। दूसरी गलती क्या होती है? तो कि बुद्धि बुद्धि हमेशा दूसरों की गलती दिखाती है। बुद्धि चीटिंग भी सिखाती है, बुद्धि प्रोटेक्शन भी करती है। तो वो हमें बुद्धि से देखना चाहिए कि कौन सा प्रोटेक्शन कैसे करते हैं, वो गलती है। जैसे कि भाई भाई आपको बोला कि चलो खाना खाने चलो, तो नहीं अभी मेरे तब मुझे भूख नहीं है, वो नहीं है, ऐसा करके अपने कुछ बहाना बनाते हैं। उस समय दादा भगवान ने बताया कि उसको प्रॉपर उसके साथ डीलिंग करके सॉल्यूशन लाना चाहिए। आपको अभी नहीं खाना है तो कब खाना है, उसके साथ भी डिस्कशन करके सॉल्यूशन लाना चाहिए। लेकिन अंदर कुछ ऐसा है कि भाई अभी मुझे ये नहीं खाना है, मेरा नापसंद खाना है, इसीलिए मुझे भूख नहीं है, वो नहीं है। फिर वो वेफर खा लेते हैं, बाहर जाके दूसरा खा लेते हैं, आइसक्रीम खा लेते हैं। तो ऐसा नहीं, वो गलती है। जो भी ये ट्रांसपेरेंसी जीवन में जितने अपने ट्रांसपेरेंट होते जाएंगे, तो हमारी शक्तियां, हमारा सुख बढ़ता जाएगा। इसीलिए धीरे धीरे ये शक्ति आती है। दादा भगवान का पूरा जीवन ट्रांसपेरेंट था। और ये पूरा सत्संग और हिंदुस्तान में जो हमारा मनुष्य जीवन है, वो चाहे हम अपने को पता नहीं है कि कैसे हो सकता है, लेकिन ट्रांसपेरेंसी बहुत इंपॉर्टेंट चीज है। तो हमें पहले गलतियों से शुरुआत करना चाहिए, फिर बाद में धीरे 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 आ जाएगा। ये ट्रांसपेरेंसी का क्या मतलब होता है? ट्रांसपेरेंस का मतलब होता है कि भाई पारदर्शिता, भाई मुझे नहीं खाना है कि क्यों नहीं खाना है, भाई मुझे को अभी मुझे ये पसंद नहीं है। जैसा है वैसा बोल देते हैं लोग, लेकिन अच्छे शब्दों में बताते हैं। लेकिन उसमें उनके पीछे क्या कि वो चीटिंग वाला या कोई गोल गोल ऐसा ही नहीं होता है, उसका कोई बुद्धि का इस्तेमाल नहीं होता है। ओपननेस, स्ट्रेट फॉरवर्डनेस, सरलता। हाँ, वो मुझे मुझे समझ में नहीं आता, लेकिन आप बताना। मेरी समझ में जो है मैं बताया, लेकिन आप वो बच्चों नहीं को नहीं नहीं, जरा तो ठीक है। मैं मैं तो अपना क्लेरिफिकेशन ले रहा था। नहीं करने का, क्योंकि क्या है कि कोई चीज ऐसी होती है ना जो मेरे समझ में नहीं आवे, तो फिर आप बताओ तो क्या अपना काम सबका हो जाए, मुझे भी जानने को मिले। भाई नहीं आने का है तो नहीं आने का है, क्यों नहीं आने का है तो बता देने का, भाई मुझे इस काम से नहीं आना है, ऐसा। झूठ 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 नहीं बोलना चाहिए, एज फार एज झूठ पॉसिबल। झूठ बोलने से क्या होता है कि हमारा वचन बल टूट जाता है, और जब हम पकड़े जाते हैं ना, तब फिर विश्वास उठ जाता है। तो दादा भगवान ने बहुत कहा कि ये हमारे जीवन की बहुत बड़ी कीमत है, मनुष्य जीवन की। तो झूठ बोलने से बहुत नुकसान होता है। झूठ कैसे होना चाहिए,
जो झूठ से किसी का फायदा होता हो तो बराबर है, जिसके किसी को कषाय होता है, किसी को ज्यादा नुकसान होता है, तो अगर आपने बात कुछ बना दिया तो बराबर है। लेकिन इंटेंशनली वो चीट करने की सिस्टम, वो अपने लिए बहुत डेंजर है। लेकिन फिर भी इस काल में अपने सब चीज सच्ची सच्चाई से नहीं बता सकते हैं, तो अंदर से रखने का कि यार ये बहुत गलत चीज है, इसलिए दादा से क्या माफी अगर मांगने का। सामने वाले सही नहीं है, ठीक नहीं है, तो वहां जो सामने वाले सही नहीं है तो अपने को रास्ता बताना का अपने पास टेक्निक होनी चाहिए। लेकिन जब ज्यादा तक अपने अपने खुद को संभालने की जरूरत है। सामने वाला जो है वो उनके उदय कर्म से है, उनका जो संजोग के हिसाब से उनका जीवन है, उसमें हमें हमारी सेफ साइड पहले करनी चाहिए। तो मुझे ये गलत रास्ते से नहीं चलना है, मुझे ये झूठ नहीं बोलना है। आप समझे ना? क्योंकि एक बार ये आदत पड़ जाती है ना, तो फिर इससे छुटकारा पाना बहुत मुश्किल हो जाता है। धीरे धीरे झूठ में से कपट की ओर चला जाता है आदमी। फिर वो बहुत उनको दुख होता है, फिर बहुत उनका अहित होता है, कहने का मतलब खुद का अहित होता है। कि इसीलिए दीपकानंद जी दादा भगवान ने बताया कि कपट की शुरुआत झूठ से होती है। तो अपने को रोग को बढ़ाना नहीं है, हमें रोग से मुक्त होना है। तो थोड़ी अगर किसी की डांट भी सुननी पड़े तो उसमें कोई गलत बात नहीं है। एक बार एक चांटा भी खाना पड़े, समझो कि एक बच्चा था, मैं आपको, मेरे हम साथ में पढ़ते थे, तो दीपक आनंद जी, वो जब नवजीवन का वो उस समय नव निर्माण चलता था गुजरात में, तो ये बच्चे ने रोड पे पत्थर रखा, और पत्थर रखा तो फिर पुलिस पकड़ने आई। तो पुलिस ने दूसरे लड़के को पकड़ लिया। फिर बाद में उनको थोड़ा धमकी दिया कि किसने रखा है, तो उन्होंने जो रखा था वो बच्चे का नाम दे दिया। फिर वो बच्चे को पुलिस ने पकड़ लिया, पकड़ के उसको बहुत शिक्षा भी की। फिर उनको पूछा कि ये तुमने रखा है, तो उन्होंने सच बोल दिया, हाँ मैंने रखा है। बोला क्यों रखा है, तो कि बोले हमको क्रिकेट खेलना था, आपकी गाड़ी रोकने के लिए रखा है। उनको बहुत सारी पनिशमेंट हुई, लेकिन जो जो भी इंस्पेक्टर आते थे उनको सही बताता था। उनको बहुत मार भी खानी पड़ी, लेकिन चीज एक ऐसी हुई कि उनको उनको जो जिस भगवान के प्रति उनकी भक्ति थी, तो उन्होंने एक बार वो उनसे प्रार्थना किया कि रात को 12 बजे से पहले मैं घर में आना चाहिए। तो बहुत इंस्पेक्टरों ने बोला कि इसको नहीं छोड़ना है, उसको जेल में भेज देना है। लेकिन कुदरत का ऐसा करिश्मा हुआ, तो वो जेल में उसको डालने के लिए जा रही थी पुलिस, और सामने से ऐसा मैसेज है उसके बच्चे को छोड़ दो। फिर उन्होंने नाश्ता वास्ता करवा के छोड़ दिया उनको। फिर बाद में उसका केस वाइंड अप भी हो गया। लेकिन कई बार सच्चाई के अंदर मार भी बहुत खानी पड़ती है, नुकसानी भी बहुत होती है। लेकिन ये हमें सीखने को मिलता है कि इसीलिए मैं तो ऐसा मानता हूं कि जब तक हो सके तब तक झूठ का सहारा नहीं लेना अच्छा है। और अगर फिर भी इस काल में कोई संजोग के हिसाब से अगर झूठ का सहारा ले लिया, तो हमें खूब हृदय में प्रायश्चित करने जैसा है, क्योंकि ये हमारे लिए हितकारी नहीं है। इसीलिए दादा भगवान ने खुद ने भी उनके जीवन में बताया था कि मैं जब वो कॉन्ट्रैक्ट का धंधा करता था, तब वो एक चोरी का पाटिया लेके आया और मैंने बाकड़ा बनाया। फिर बाद में पता चला कि इससे तो तैयार बाकड़ा बहुत अच्छा मिलता था। लेकिन इस काल में दादा जैसे कोई खुमारी वाले लोग ट्रांसपेरेंट ऐसे मिलना मुश्किल है। दादाजी हमेशा खुद की बात बताते रहते थे सत्संग में, तो इससे हमें प्रेरणा मिलती है कि गलती गलती ही होती है, झूठ झूठ ही होता है, चाहे फिर कुछ भी हो। तो हमें उसका आग्रह नहीं रखना है, लेकिन उसको समझना है कि ये झूठ बोलने का क्यों कारण, क्या कारण है, उसकी क्या वजह से हमें ये बोलने की जरूरत है। तो ये तो सत्संग में हर एंगल से समझने के बाद ही अपने को डिसाइड करना होता है कि भाई ये करना चाहिए कि नहीं करना चाहिए। लेकिन ज्यादा तक तो
मुझे ऐसा ही मुझे समझ में आता है कि एक बार मार खाना अच्छा है, एक बार हमारी बुराई भी हो जावे तो अच्छा है, लेकिन झूठ नहीं बोलना है, ऐसा अंदर से रखना चाहिए। तो वो शक्ति हमें कभी हमारा काम कर देगी, क्योंकि कुदरत के अंदर सभी चीजों की नौद होती है। कुदरत में नोटेड है सब, और सब चीजों का परिणाम भी आता है। अगर हमें ये सोचना है कि मेरे साथ कोई झूठ बोलेगा और जब मुझे पता चलेगा तो मुझे कितना दुख होगा, हमें हर कॉर्नर से ये बात को समझने जैसा है। अभी तो समय की मर्यादा है, इसलिए मैंने आपको वन साइडेड बता दिया, लेकिन अंदर से ऐसा पक्का रखना चाहिए, क्योंकि इस काल में सच्चा बताना बहुत मुश्किल है सबको, इतनी शक्ति आनी भी मुश्किल है। तो अपने को दादा के साथ तो ट्रांसपेरेंसी रखनी चाहिए, और जितना अपने अपनी जो गलतियों को दादा के साथ शेयर करेंगे, उनके सामने रखेंगे, तो हमारा काम हो जाएगा। क्योंकि बहुत सारी चीजें ऐसी होती है जो हम दुनिया को बता नहीं सकते, ऐसा होता है। लेकिन ज्ञानी पुरुष वो हमारा आत्मा है, इसलिए वहाँ क्षमा है, करुणा है, प्रेम है। तो हमें दादा के चरणों में तो ट्रांसपेरेंसी रखनी चाहिए कम से कम। फिर आपको जहाँ विश्वास आवे, दादा भगवान के पास तो ऐसा होता था, दीपक आनंद जी, दादा भगवान बताते थे कि मेरे पास 9 साल का 9 साल 8 साल की बच्ची भी हो, और वो 15-20 साल के बाद या शादी के बाद उन्होंने क्या क्या गलती की, वो मेरे सामने आके बता देती थी। लेकिन वो करुणा के सागर थे, वो ऐसे सागर थे कि उनके उनके वो उसका दिल इतना दरियाव दिल था कि कोई भी आदमी ने कुछ भी बोल दिया तो वो किसी को पता नहीं चलता था। और ऊपर से दादा उनको क्षमा करते थे, उसको शक्ति देते थे, उसको रास्ता दिखाते थे, और उनकी सभी गलतियों की क्षमा देते थे। वो दादा भगवान की बात मैंने उनके मुख से सुनी है, और हमने सभी दादा को बहुत सारी आलोचना की है, मेरे ख्याल से सभी कई आपदा पुत्रों ने भी की है। तो ये दादा के सामने हम सब कुछ कर सकते हैं, जो हमें प्योर होना है तो। क्योंकि इस काल में दादा ही ऐसे है, दूसरा कोई है कि नहीं वो मुझे पता नहीं है, लेकिन दादा ही ऐसा है। ऐसे पुरुष हो गए, ऐसे ज्ञानी पुरुष है, परमात्मा हो गए, जो इसके पास से हमारा काम हो सकता है। तो हमारी सभी गलतियां जो भी प्रकार की हो, वो गलतियों को सपोर्ट नहीं देना चाहिए, उसका डंक रहना चाहिए, उसका खटकारा रहना चाहिए। अरे अरे मैंने ऐसा क्यों किया, चाहे कितना भी नुकसानी हो, लेकिन मुझे झूठ नहीं बोलना है। तो ये अंदर से एक बार जो पक्का हो जाएगा, तो मुझे लगता है कि अंदर जो वीकनेस पड़ी है वो समझ जाएगी कि इस घर में रहने जैसा नहीं है। जब तक हम वीकनेसों का सपोर्ट करते रहेंगे, तो ये अपना मन वचन काय की शुद्धि नहीं हो सकती है। इसीलिए ये मनुष्य जीवन में दादा मिले हैं, ऐसा मार्ग मिला है, तो हमें ज्यादा तक शुद्धिकरण प्रोसेस, मतलब हमें जितना हो सके इतना हमारा जीवन शुद्ध हो, दादा जैसा हो। इस रास्ते पे दादा की जो समझ है, दादा ने जो प्रदीप रास्ता आनंद जी, दिखा। हाँ जी। प्रदीप आनंद जी, इन हाँ लोगों जी। ने अपनी गलती बताई, लेकिन दूसरी बार भी कुछ गलती हुई, लेकिन उन्होंने पछतावा नहीं किया था। तो तो ये पछतावा जो होना चाहिए वो नहीं होता, तो हाँ उसके बारे में थोड़ा जल्दी से बता दो अभी। हाँ, पछतावा है ना, ये गलती दिखती है, वो तो एक बहुत अच्छी बात है दादा की कृपा से, लेकिन हार्ट में उसका बर्निंग होना चाहिए। अरे अरे मेरे साथ ऐसा कोई करे तो क्या होगा, नहीं करना है मुझे, क्योंकि ये पूरा हार्ट के साथ जुड़ा हुआ मामला है, नहीं तो गलती जाएगी नहीं। इसलिए मेरा आज सबको रिक्वेस्ट है, अगर मैं तो दादा भगवान को यहाँ तक बोलता हूँ, दीपक आनंद जी, दादा मेरी गलती मुझे दिखाओ, मुझे हार्टिली प्रायश्चित करना है, मुझे शक्ति दो। मुझे हार्टिली प्रायश्चित करने को भी नहीं आता है, क्योंकि ये गलती हमारा सुख को रोक देती है, हमारी प्रगति को रोक देती है, बहुत नुकसानी वाली चीज होती है। इसलिए
मैं तो ज्यादा तक इतना ही जानता हूँ कि दादा से प्रार्थना करना अच्छा है, और जब तक ये गलती जावे नहीं तब तक चैन से बैठने जैसा नहीं है। दादा और भगवान ऐसे। प्रदीपानंद जी, प्रदीपानंद जी, दादा भगवान ने ऐसा भी कुछ बताया है ना कि गलतियां हो जाती है, लेकिन जो प्रतिक्रमण करना सीख गए, करेक्शन करना सीख गए, तो वो एक दिन पक्के होकर रहेंगे। ये जरा हाँ, बताइए पक्का ना थोड़ा खुलकर। पक्का पक्का। मतलब उसका उसका सामने उनको सपोर्ट नहीं दिया, इसीलिए प्रतिक्रमण किया, मैंने प्रायश्चित किया, मिला उनका ओपिनियन जो है वो चेंज हो गया कि अभी मुझे ये गलती नहीं करना है। तो आलोचना प्रतिक्रमण प्रत्याख्यान की वजह से धीरे धीरे गलती चली जाती है। इसीलिए आलोचना वेरी गुड, प्रतिक्रमण वेरी गुड। वितरागों का बहुत बड़ा साधन है और उसका फायदा उठाने जैसा है। बहुत अच्छे। ये बच्चों आपको समझ में आया ना हाँ। हाँ कि हाँ गलतियां होती है। आपने आपने अच्छा ऑब्जर्व किया कि गलतियां हो गई, एक बार नहीं, और लेकिन फिर भी दूसरी बार दोहराई गई, तब पछतावा नहीं किया। तो अभी धीमे धीमे हम पछतावा को चुके नहीं, पछतावा करने का उसके ऊपर भी धीमे धीमे आना है। तो ये होमवर्क हम कंटिन्यू रखेंगे। अपनी गलतियों को अच्छे से देखो, और आपका ऑब्जर्वेशन और नोट करो, किताब में नोट करेंगे ना, तो फिर जब कुछ समय के बाद आप उसको खुद पढ़ेंगे ना, तो भी आपको अच्छा मार्गदर्शन तब भी मिल सकता है। क्योंकि ये सत्संग के प्रभाव से हुआ कि जब आप अकेले हो जाते हैं और फिर ये पुराना पढ़ेंगे ना, तो ये बहुत खुद के लिए एक मार्गदर्शिका हो जाती है। यही सच्चिदानंद। तो ये होमवर्क कंटिन्यू करते हैं हम। हाँ। विद्या, आप देर से आए, जल्दी जल्दी बता दो। विद्या बहन, करिश्मा, समझ में आ गया ना कि सुना ना आपने हाँ। कि गलतियां हो गई तो पीछे पछतावा कर लेना है। तो अभी वो पछतावा करने की आप मुझे शक्ति दो। आपने देखने की शक्ति मांगी है, इसीलिए आप अच्छे से बता देते हो, लेकिन गलतियां देखेंगे और गलतियां का पछतावा करके उसको सुधार लेंगे, ऐसी आप शक्ति दो। ठीक है। अरे वो, ओके। जय सच्चिदानंद। जय कल सच्चिदानंद। मिलते हैं। जय सच्चिदानंद। जय सच्चिदानंद दिया बहन, जय सच्चिदानंद दिव्या बहन, जय सच्चिदानंद मोनिका, करिश्मा, जय सच्चिदानंद। ओके पारमेन, जय सच्चिदानंद, तुम्हें शेयर कर दो। हाँ। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद प्रतिभानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। देहधारी अरिहंत सीमंतर स्वामी, ब्रह्मांडे श्रीमंत स्वातम गामी। देहधारी अरिहंत सीमंतर स्वामी, ब्रह्मांडे श्रीमंत स्वातम गामी। सर्वशासन दैवगण संरक्षण वापजो, पद्मावती देवी सौनी प्रार्थना पुगाड़जो। आ क्षेत्रे आवेलाने कायमी हो शांति, अनासक्त निष्काम अखंड हो समाधि। देहधारी अरिहंत सीमंदर स्वामी, ब्रह्मांडे श्रीमंत स्वातम गामी। दुनियाમાં પ્રસરો અક્રમ વિના, કલ્યાણી મંગલમ વ્યક્તક ભગવાન। મહાવીર શાસને સિદ્ધાસન પામી, સર્વવ્યાપ્તે સૂક્ષ્મત્વે અક્રમ જ્ઞાની। देहधारी अरिहंत सीमंदर स्वामी,
બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી ચોથારુણી લાયક સદગુણ ઉત્પન્ન કરતી પંચાજ્ઞામૂળ ક્ષેત્ર મહાવિદેહે સંયમધામી અણુવ્રત મહાવ્રત વર્તે અનામી દેહધારી અરિહંત શ્રીમંદર સ્વામી બ્રહ્માંડે શ્રીમંત સ્વાતમગામી ભારત ભૂમિ કે સ્વામીનો ઋણાનુબંધ કરી ગયા છે દાદાજી અમારો પ્રબંધ ઉદ્ધારો અમને અંતરયામી સ્વામી સન્મુખે સુનિશું વાણી દેહધારી અરિહંત સિમંદર સ્વામી બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી આપના જ દર્શને ખુલશે કેવળ જ્ઞાન દાદાજીએ કંડારેલી મૂર્તિઓમાં પ્રતિષ્ઠા વરખ ચોંટાડશે સિમંદરી સ્વામી વિજ્ઞાન ઉગાડશે પ્રત્યક્ષ સ્વામી બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી સિદ્ધ ગતિના સેતુ સંતાન અપૂર્વ ઉપકારી જીનેશ્વર વર્તમાને તીર્થંકર મોક્ષ પ્રદાની પ્રેમલ રસેશ્વર સાષ્ટાંગ વંદામી દેહધારી અરિહંત સિમંદર સ્વામી બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી પાંચાંગુલી દેવી ચાંદ્રાયણ યક્ષદેવ જ્યાં હો ભગવાન જયતે સત્યમેવ આશીર્વાદે પરશદા શુદ્ધ સત્યકામી દાદાજીના મહાત્માને આવકારે ત્યાંથી દેહધારી અરિહંત સિમંદર સ્વામી બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી ચોવીસીના તીર્થંકર શ્રી કૃષ્ણ ભગવાન સ્વકલ્યાણ સ્વરૂપી હરિ ઓમ નમઃ શિવાય ત્રિમંત્રી એકત્વ ત્રિકરણ તારિણી અહો 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 શ્રી સિમંદર સ્વામી દેહધારી અરિહંત સિમંદર સ્વામી બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી દેહધારી અરિહંત સિમંદર સ્વામી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બોલો પાયલબેન. થોડુંક પ્રદીપાનંદજી આજે શ્રી સિમંદર સ્વામી પ્રભુ નું થોડુંક આજે તમે મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે ને તમે થોડુંક જરાક આજે ફોડ પાડો થોડું સમજાવો.
સિમંદર સ્વામી ભગવાન એ હાજર તીર્થંકર ભગવાન છે અને દાદા ભગવાનને એમની સાથે અનુસંધાન હતું. હમ બરાબર. હમ એટલે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ 40 વાર નમસ્કાર કરવાનું દાદા ભગવાને કહ્યું છે. બીજું કે અત્યારે આ ક્ષેત્રમાં કોઈ તીર્થંકર ભગવાન છે નહીં અને હમણાં થશે પણ નહીં, કારણ કે કાળ બધો ઉતરતો છે. એટલે બીજી 24મી જે શરૂ થાય ત્યાં સુધીમાં અહીંયાથી જે દાદા ભગવાનના મહાત્માઓ ને બધા છે એ એમને જો મોક્ષે જવું હોય તો એમણે 5 આજ્ઞાની આરાધના, આ નમસ્કાર, 9 કર્મો બધું કરવાથી એની મન વચન કાયાની એકતા ઉત્પન્ન થાય. એટલે ત્યાં આગળ ચોથો આરો ચાલે છે, અહીંયા 5મો આરો ચાલે છે અને 6ઠ્ઠો આવવાનો છે. એટલે અહીંયા મન વચન કાયાની એકતા કોઈની છે નહીં. એટલે કે મનમાં જુદું, વાણીમાં જુદું ને વર્તનમાં જુદું. એટલે દાદા ભગવાનની આજ્ઞા ને આ બધી 5 વસ્તુને બધું કરવાથી એનામાં મન વચન કાયાની એકતા ઉત્પન્ન થાય. એટલે કુદરતી એવો નિયમ છે કે જે ક્ષેત્રને લાયક જીવ થાય એ કુદરતી ત્યાં જીવ ખેંચાઈ જાય. ખ્યાલ આવ્યો? અને મહાત્મ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામીના દર્શન કરીને ત્યાંથી સિદ્ધ ગતિ સુધીનું સંધાન, સેતુનું સંધાન એટલે કે એમના દર્શનથી કેવળ જ્ઞાન ખુલે અને પછીથી ત્યાંથી મોક્ષે જવાય એવું છે. અત્યારે સીધું મોક્ષે જવાય એવું નથી. એટલે મહાવીર ભગવાન ગયા એ છેલ્લો દરવાજો લોક થઈ ગયો. ખ્યાલ આવ્યો? હવે જેને બી જવું હોય એને વાયા મહાવીરે જવું પડે. અને એમાં દાદા ભગવાન એ મહાવીર ભગવાનના શાસનના શણગાર છે. એ અક્રમ જ્ઞાની તરીકે એમનું પ્રાગટ્ય થયું અને એમને આ લાયસન્સ મળેલું છે. શું મળેલું છે? એટલે તમે જોશો લાયસન્સ એટલે એમને સિમંદર સ્વામીને જો ચોથી આરતી સ્વામી સત્તા દાદા કને એવું આવશે, જોજો. ખ્યાલ આવ્યો? એટલે સ્વામી સિમંદર સ્વામીએ બધા પાવર્સ આપેલા છે અને એમની પોતાની પણ એટલી બધી પ્યોરિટી ને બધું હતું. એટલે આપણને જો કોઈ પણ કાર્ય કરવું હોય તો આ દાદાની આજ્ઞા થ્રુ, એમના વચનોની આરાધના, એમની આજ્ઞા, એક ભક્તિ કરતા કરતા સિમંદર સ્વામી સાથે અનુસંધાન થાય અને એ ક્ષેત્રને લાયક જીવ થાય તો પછી ત્યાં થઈને મોક્ષે જવાય એવું છે. ખ્યાલ આવ્યો? બાકી કોઈ રસ્તો છે નહીં. એટલે અત્યારે સૌથી અગત્યનું એ છે કે બધા દેવ દેવીઓ, દાદા ભગવાને બધા સાથે કમિટમેન્ટ કરેલું છે. એટલે કવિરાજે પણ પદમાં લખ્યું છે કે સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર, તેથી જ ભરી શકે મહાત્માઓ નીડર. ખ્યાલ આવ્યો? એટલે આ એવી તક મળેલી છે આપણને કે આપણે આ તકને ચૂકવા જેવી નથી. કારણ શું છે? કે જ્યારે દાદા ભગવાન કહેતા હતા કે 24 તીર્થંકર ભગવંતોની સભામાંથી જીવ લપસતો મને ભેગો થયેલો છે. એટલે એ રબ્બીશ મટીરિયલ અને ચોડિયો માલ છે. એ ચોડિયો એટલે જે ચરામણમાંથી બધું જે કચરું નીકળ્યું એ બધું મને ભેગું થયેલું છે. ખ્યાલ આવ્યો? એટલે હવે આપણે જો કામ પોતાનું કાઢવું હોય તો એ જ્ઞાની પુરુષ પ્રત્યેની સિન્સિયરિટી, એમના વચનો પ્રત્યેની સિન્સિયરિટી, એમની આજ્ઞા પ્રત્યેની સિન્સિયરિટી અને જે કે છે એ પ્રમાણે ચાલ્યા જવું. અને કદાચ એ રસ્તે ન પણ ચલાય તો આપણે દાદાને પ્રાર્થના કરીને શક્તિ માગ્યા કરવાની. કારણ કે બીજો કોઈ રસ્તો છે નહીં અત્યારે. અને હવે કોઈ તીર્થંકર ભગવાન અમુક 80,000 કે સમથિંગ વર્ષોનું આગાહી છે શાસ્ત્રોમાં બધું. કારણ કે આ બધા અવસર્પિણી ઉસર્પિણી કાળ ને બધું શાસ્ત્રોમાં બધું લખેલું છે. ખ્યાલ આવ્યો ને? કે એટલે અત્યારે તીર્થંકર ભગવાન કોઈ આ ક્ષેત્રમાં છે નહીં. અને આ ક્ષેત્રમાં કાયમને માટે 24 તીર્થંકર ભગવંતો થાય પછી દરવાજો બંધ થઈ જાય. મહાવીર ક્ષેત્રની અંદર કાયમ ચોથો આરો હોય છે, એટલે તીર્થંકર ભગવંતો હોય છે. ખ્યાલ આવ્યો?
પણ આ આશ્ચર્ય બન્યું છે કે આપણને અહીંથી જવાનો માર્ગ મળ્યો છે, તો આપણે આપણું કામ કાઢી લેવું જોઈએ. બરાબર. બરાબર. હમ. બીજું કે સિમંદર સ્વામી હજુ 1.25 લાખ વર્ષ સુધી રહેવાના છે. બરાબર. હવે એ 1.25 લાખ વર્ષ રહે, પણ આપણે જો એમ માનીએ કે મને હવે હમણાં વાંધો નથી, હું રૂપિયા કમાઈ લઉં, અહીં મોજ મજા કરી લઉં અને આમ કરું ને તેમ કરું ને, તો આપણો કશો પત્તો પડે નહીં. કારણ કે આ દેહ એક પરપોટો છે. એટલે જેટલું બને એટલું ભક્તિ કરી અને આવા હરિહર ભગવાન સાથે. બીજું સૌથી અગત્યનું કે દાદા ભગવાન ગેરંટર છે આમાં. જેવી રીતે બેંકમાં પહેલા ગેરંટર રાખતા હતા, સાક્ષીમાં સાઈન કરે કે આ લોન ભરશે, એવી રીતે દાદા ભગવાન ગેરંટર છે. એમણે પોતે ગેરંટી લીધી છે અને કહ્યું છે કે તું જેવા નમસ્કાર કરીશ હું પહોંચાડીશ. એટલે આપણે પોતાની જાતને કહી દેવાનું કે ભાઈ તમારે શું કરવું છે. તમારે સિમંદર સ્વામીની પાસે પહોંચવું છે, મોક્ષે જવું છે, કે પછી તમારે મોજ મજા કરવી છે. કારણ કે દરેક પોતપોતાની જાતને કેવું પડે ને. બીજાને તો કહેવાય નહીં કશું. ને કારણ કે અંદર બધો માલ એવો છે એ આપણને પાસરું રહેવા દેવો નથી. બરાબર. પાસરું ખ્યાલ આવે ને તમને? પાસરું એટલે કે તમે 40 વાર નમસ્કાર કરવા આપણે બેસીએ તો 5 નમસ્કાર પછી આપણને કંટાળો આવે એવું છે. અંદર વચ્ચે બુદ્ધિ બોલે એવી છે કે આનાથી કશું થાય નહીં, તો આપણે એને શું કરવું? એટલે દાદા ભગવાન કહેતા હતા કે આ કાળની વિપરીત બુદ્ધિ છે, એટલે તમે સાવધાન રહેજો. કારણ કે 40 વાર નમસ્કાર કરીને આજે સુખ લે, પછી અઠવાડિયા સુધી બોલે નહીં. એવું બને કે ના બને? બને. કારણ કે આ મન વચન કાયા એક ટીઓપી છે. ટોપ એટલે ભમાયડો. આ પ્રદીપ છે એ પણ ભમાયડો છે, અને પાયલબેન છે એ પણ ભમાયડો છે. ભમાયડો એટલે ઉદય કર્મના આધીન ફરનારો. કેવો? હવે એમાં આપણે જાગ્રત થયા. જેને હું શુદ્ધાત્મા છું ભાન થયું, એટલે એ ભમૈડાથી આપણે જુદા થયા. એટલે આ ભમૈડો જેવો ફરતો હોય તો એને આપણે જોવાનો અને પછી એને ધીરે ધીરે પછી એને રાગે પાડવો પડે. એને જાગૃતિ કહી, એને ઉપયોગ કયો. જો જાગૃતિ હોય કે હું શુદ્ધાત્મા છું, તો પછી આ પ્રદીપ ઉપર ઉપયોગ જાય, તમારો પાયલબેન પર ઉપયોગ જાય, અને પછી તમે એમને કહી શકો કે ભાઈ હવે 10 મિનિટ તમે બે આલા બાલા મારો છો, એના કરતા નમસ્કાર કરો ને. સવારે તમે આજ્ઞા બે રિલેટિવ રિયલ જુઓ ને. ખ્યાલ આવ્યો? એટલે પુરુષાર્થનો રસ્તો જે આપણને પુરુષ થયા પછી જે પુરુષાર્થ પ્રાપ્ત થયો છે, એની બહુ મોટી કિંમત છે. હું બોલું છું તેની કિંમત નથી. કેમ? પૂછો તમે. તે કે આ વાણીથી હું જુદો છું એવું રહેતું નથી. એટલે જ્યાં સુધી મન વચન કાયાનું ખબર પડે છે, પણ હજુ પણ એ મય ગર્વ રસ ચાખનારા બેઠા છે. જ્યારે દાદા ભગવાનનું એટલું બધું કમ્પ્લીટ થઈ ગયેલું કે બોલનાર ટેપ રેકોર્ડર, પોતે જ્ઞાતા દ્રષ્ટા અને સામે શ્રોતા. શું હતું? તમે શ્રોતા કહેવાઓ. પછી આ વાણી બોલાય છે એ ટેપ રેકોર્ડર કહેવાય, વક્તા કહેવાય, અને હું જ્ઞાતા. આવો આપણો સંબંધ છે. પણ હજુ એ પુરુષાર્થ હજુ કાચો છે. માટે આપણે ચેતતા રહેવાની જરૂર છે. માટે આપણે જ્ઞાની પુરુષ પાસે એમની આજ્ઞા પાડવી, ભક્તિ કરવી, શક્તિ માંગવી. કારણ કે આપણું અહિત થાય તો આપણે બીજાનું હિત કેવી રીતે કરી શકીએ? બીજાનું હિત તો નિમિત્ત નૈમિતિક છે. શું છે? પણ આપણે કેમ ભેગા થયા છે કે દાદા ભગવાનના માર્ગને, એમના વિજ્ઞાનને, એમની આજ્ઞાને જીવનમાં કેવી રીતે પોતાની જાતને જોવી કે જેથી કરીને આપણે કાચા ના પડી જઈએ.
આજે હું તમને વાત કરું છું ને એ સાથી કરીએ છે તે કે એમાં મારે કઈ રોપ મારવાની જરૂર નથી, પણ આ કચાસ ને કચાસ બોલ્યા હોઈએ તો આપણને ખબર પડે કે તમને ખબર પડે કે સારું આવું પાકું થવાની જરૂર છે. એને બરાબર. દાદા ભગવાને એવું કહ્યું કે કોઈ પણ જ્ઞાન એ પેલા સાંભળવાથી કે જાણવાથી પછી એની પર પ્રતીતિ બેસે. શું બેસે? એટલે પ્રતીતિ બેસે તો પછી અનુભવમાં આવે. બરાબર. આપણે રસ્તો જ ના જાણતા હોય તો બરાબર. હવે વાણી રેકર્ડ છે, હવે આપણે રેકર્ડ રહેતું ના હોય તો આપણે બોલવા વાંધો શું છે? આપણે તો શુદ્ધાત્મા છે, આપણે આમે વાણી વગરના છે, પણ બરાબર. પણ હજુ એ જે કચરો માલ પડ્યો છે, જે ડિસ્ચાર્જ અહંકાર છે, જે હજુ હું પણ માલિકી ભાવ પડ્યો છે, એ હજુ આપણને પૂરેપૂરો ગયો નથી. નથી. એટલે કે જ્ઞાન મળ્યા પછી માલિકી ભાવ છૂટી ગયો, પણ જે મમત્વ છૂટી ગયું, પણ માલિકી ભાવ જતો નથી. શું જતું નથી? માલિકી ભાવ જતો નથી. આ માલિકી ભાવ છે એનું પ્રમાણ શું? તો કે કોઈ એમ કે પાયલબેને મારું બગાડ્યું તો અસર થાય કે ના થાય? હા, થાય. એટલે શું થયું? હવે જો શુદ્ધાત્માની સીટ ઉપર જો આપણે જાગ્રત રહ્યા છીએ તો આપણે પાયલબેનને કહી દઈએ કે તમને આવું બોલે છે તો જમા કરો ને, એમાં વાકરાવાની કાંઈ જરૂર છે? ક્યાં જવું છે? બરાબર. પણ એ છૂટા આવીએ તો કરી શકીએ ને આપણે. બરાબર છે. હા. પણ એ છૂટું પાછળથી રે, થોડી વાર પછી આવે, કલાક પછી આવે, 2 મિનિટ પછી પણ આવે. એટલે આ બધું આપણને બધી જાતની જાગૃતિ જે છે ને એ મેઇન ફાઇલ નંબર 1 ઉપર રહેવી જોઈએ. બરાબર. ક્યાં ક્યાં માલિકી પણ હશે આપણને? ચંપલ પર માલિકી પણ ખરું કે નહીં? મોબાઈલ હોય તો એના પર માલિકી પણ ખરું કે નહીં? ખરું. હા, હા, ખરું. હવે આ બધા માલિકી પણ હવે આપણે પૂછીએ ચંપલ ને કે તું મારો છું, તો ચંપલ કદાચ બોલતું હોય તો શું કે? બોલો ને. એટલે આપણે હા શું કે છે, બોલ પેન હા, હોય એના માલિક, હા, મોબાઈલ ના માલિક, કપડાના માલિક, માલિક, બૂટના બધાના માલિક, માલિક. ચંપલના, ખ્યાલ આવે ને? જય હોય તો હા. બધી ઓનરશીપ માય. હવે તમે મને કહો કે આપણે એ પ્રયોગ ગોઠવીએ કોક વાર તો કે ભાઈ આ બૂટ કોના? પ્રદીપભાઈ તમારા. મારે તો પગ છે નહીં, હું તો શુદ્ધાત્મા છું. તમે બરાબર. ચાલવા જાઓ છો તો તમે આ બૂટ પહેરો, હમ. તમારે બૂટની જરૂર છે, મારે કઈ ચાલવાની જરૂર નથી. તમે ચાલો છો, હું જાણું છું કહીએ અને જોઉં છું તમને. બરાબર. ખાવા બેઠા હોય તો પોતે માલિક થઈ જાય સીટ પર કે મારી જગ્યા છે, હું તો અહીં કાયમ બેન અહીંયા જ જમતો હોઉં છું. અહીંયા છે. બરાબર. એવું થઈ ખ્યાલ જાય. આવે? હા, પછી તમે જાંબુ લાયા હોય તો તમે જાંબુના માલિક થઈ જાઓ કે હું જાંબુડા લાવ્યો છું. હા, ખ્યાલ આવ્યો? બધે હા. હું પણ ને મારા પણ વળગેલું છે. હવે તમે મને બરાબર. કહો એ વર્ગણોને અને એ દાવા કરનારને આપણે જુદા જોઈએ તો વાંધો શું છે? હમ. આપણો સ્વભાવ જ જોવા જાણવાનો છે. બરાબર. પણ આપણે જોતા જોઈએ નહીં તો શું થાય? હમ. પછી મહાવીર ક્ષેત્રમાં કેવી રીતે જવાય? ના જવાય. હા, ખરેખર. કારણ કે આપણને ભલે અભ્યાસ નથી, હમ. ભલે આપણને બધા કર્મો મૂજવે છે, સંજોગોના ધક્કા વાગે છે, એ રસ્તાની જાણકારી નથી આપણને, બધું જ ખરું. પણ જો આપણને ખબર પડી કે જ્ઞાની પુરુષે આ રસ્તો બતાવ્યો છે, આપણું જીવન, તમારું, મારું અને આખા જગતનું, જેને પણ પોતાનું કલ્યાણ કરવું હશે તો એને જ્ઞાનીએ શું રસ્તો બતાવ્યો છે એ જાણવો પડશે. એમાં જ્ઞાનીનો દાવો નથી. જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલે તો દુઃખો જાય. જ્ઞાની દુઃખ લેતા નથી, પણ એના કયા પ્રમાણે ચાલવાથી દુઃખ જાય છે. જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલે તો મોક્ષે જાય, અને લોકોના કયા પ્રમાણે ચાલે, પોતાની રીતે ચાલે તો સંસારમાં જાય. આપણે શું કરવું જોઈએ? જ્યાં સુધી જ્ઞાની પુરુષ નતા મળ્યા ત્યાં સુધી આપણે આપણી સમજણથી જીવતા હતા કે નતા જીવતા? બોલ્યા નહીં તમે? હા, હા.
હવે સિમંદર સ્વામી સાથે આટલું અનુસંધાન કોણ કરી આલે? હમ કોઈ કરતું હોય, કોઈ જવાબદારી લેતું હોય? આ તો દાદા ભગવાને ઠેર ઠેર કેટલી જવાબદારી લીધી. આવા સિમંદર સ્વામી પ્રત્યક્ષ હરિયન ભગવાન. હવે તમે અહીંયા શું લખે છે આપણા કવિરાજ જો, એમ કવિરાજની ભાવના, આ ક્ષેત્રે આવેલાને કાયમી હો શાંતિ. શું કે છે? હવે હું તમને નેગેટિવ નથી કહેતો, હમ પણ હું તમને એવું કહું છું કે તમે દાખલા તરીકે તમારી ઓફિસ હોય હમ તો તમે તમારી ઓફિસમાં કેવું વાતાવરણ રાખો? તો એકદમ આમ સ્માઇલી વાતાવરણ ને એકદમ ખુશ વાળું કોઈ આવે તો વાતાવરણ. ખુશ થઈ જાય એવું રાખો કે નહીં? હા હા. આખું ઘર કેવું રાખીએ આપણે? રસોડું ઘર કેવું રાખીએ આપણે? હા, ઘરમાં આપણે એકદમ જ એલું હવે બીજાને જ્યાં દુઃખી જ્યાં થાય. આગળ સિમંદર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા થઈ હોય, હમ પછી એ કોઈ પણ જગ્યા હો, હમ એ જગ્યા કેવી હોવી જોઈએ? એકદમ એ પ્યોર. જગ્યાનો ઉપયોગ એ હા. હરિહર ભગવાને પ્રસ્થાપિત કર્યા પછી હમ ત્યાં આગળ શું હોવું જોઈએ, હું એવું ખાલી તમને વિચારવા કહું છું. અચ્છા. જોઈએ ના થવું જોઈએ, વ્યવસ્થિત નાધીન છે. શું છે? હા. પણ આપણે શું કહીએ છીએ કે પદ્માવતી દેવી સૌની પ્રાર્થના પુકારજો, સર્વ હા. શાસન દેવગણ સૌ રક્ષણ આપજો. બધા હમ દેવ દેવીઓ તૈયાર છે, પણ હમ નિમિત્ત તો જોઈએ કે ના જોઈએ? હા, જોઈએ. બરાબર. બધા દેવ લોકો બધું જ તૈયાર છે, પણ નિમિત્ત તો જોઈએ ને. જો હા, ને નિમિત્ત. આપણી ભાઈ ભગવાન હતા, શુદ્ધાત્મા ભગવાન, હમ પણ એને પ્રગટ કરનાર દાદા ભગવાન 1 કલાકમાં આત્મા આપતા, પણ શું કે હું નિમિત્ત છું કે છે. બરાબર. હમ શું કે છે? હું નિમિત્ત હું છું. નિમિત્ત છું. હા, પણ એમણે જોડે જોડે કહ્યું કે હું નિમિત્ત બોલું તો મને ફાયદો થાય, પણ તમારે હમ શું બોલવાનું? તો કે તમારી ઉપકાર દ્રષ્ટિ રાખવાની. હમ તમારથી નિમિત્ત બોલશો તો તમને નુકસાન થશે. લો, કરો વાત. એટલે ભાષા જુદી હોય કે ના હોય? હા. હવે આ ક્ષેત્રમાં લોકોનું કલ્યાણ કરવું હોય અને ખરેખર આ મૂર્તિ નથી, આ હમ પ્રતિનિધિ છે, તો ત્યાં હમ આગળ જો શું થાય છે શું નથી થતું એની મને બહુ ખબર નથી, પણ એ એવી ભક્તિ નું વાતાવરણ જો એ તઈ થતું જાય તો આખા તઈ આવનાર ખાલી દર્શન કરે ને તો એનું કામ થઈ જાય. શું થઈ જાય? બરાબર. દર્શન કરે તો કામ થઈ જાય. કારણ કે આ નમો સિદ્ધાણમ નથી થયા, હજુ અરિહંત છે. શું છે? અરિહંત છે. પણ એ અરિહંત કોના ભગવાન. જેવું છે કે તમારી આપણી પોતાની દરેકની કેવી સમજણ છે એની ઉપર આધાર છે. હમ આપણી તો હૃદયની એક એક મહાત્માઓની ભાવના છે કે બધા આખા વિશ્વમાં સુખ શાંતિ થાય, લોકો દાદાની સિમંદર સ્વામીની ભક્તિ કરે. પણ હમ એ ક્યારે બને બેન? હમ એ એ તો બધું કુદરતમાં નિમિત્ત હોય ને, બધા ના હોય? હા, હોય. એટલે આ અક્રમ વિજ્ઞાન ક્યારે પસરે? હમ એટલે કે કેવી રીતે પ્રસરે અક્રમ વિજ્ઞાન? હમ કે આજે દાખલા તરીકે જેટલું દાદા ભગવાનનું સિદ્ધાંતિક વ્યવહારમાં કેમ જીવવું, ભોગવે તેની ભૂલ, એડજસ્ટ એવરીવેર, પછી પોતે જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એને આઈ એન્ડ માય વચ્ચેની ડિમાર્કેશન લાઈન, એ બધું જે વિજ્ઞાનમાં કેવી રીતે કોણ ચા પીવે છે, હું કોણ છું, ખ્યાલ આવ્યો ને? હમ પછીથી એ પોતે પોતાની જાતને વળતા હોય, એ બધા જે પ્રયોગો દાદાએ આપેલા છે એ બધા જ્યારે જગતમાં જેમ ખુલ્લા થાય તો લોકોને હમ ખબર પડે કે આવું જ જબરજસ્ત વિજ્ઞાન છે. હમ પણ પછી એ તો એના કુદરતમાં બધા નિમિત્ત છે. શું છે? કોઈ હમ દોષિત છે એવું આપણે નથી કહેતા, પણ હમ દાદા ભગવાનને એ એમની હાજરીમાં એકવાર બનેલું બેન કે એ જયારે અમેરિકા જઈને આવ્યા ને તો કોઈએ પૂછ્યું એમને કે દાદા તમને અમેરિકામાંથી શું જડ્યું? એમ કે હમ તમે શું શું શોધખોળ કરી લાયા? એટલે શબ્દ મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી. પછી એ દાદા બોલ્યા કે 3 W. શું બોલ્યા? 3 W.
એટલે ત્યાં આગળ પહેલા છે ને કે વેધર નું ઠેકાણું નથી કે છે. શું કે છે? વેધરનું ઠેકાણું નથી. એટલે વેધર બદલાયા કરે એવું હોય છે. બરાબર. હા પછી બીજો ડબલ્યુ કે હા. વર્ક, વર્ક એટલે કે આજે નોકરીમાં હોય ને કાલે નોકરીમાં ના હોય એવું બને કે છે. એ હા વાત સાચી છે બરાબર. બેન? સાચી. હા એટલે કે બીજો ડબલ્યુ. ત્રીજો તો કે વાઇફ. વાઇફ. વાઇફ અચ્છા. હા એટલે કે આજે હોય પછી કાલે ડિવોર્સ થઈ જાય ઠેકાણું નહીં કે છે. હા બરાબર. પછીથી આગળ બોલ્યા દાદા. હમ આ તો તમે આ બધું વાત કાઢો એટલે હું બોલું ને તો મને આ બધું ગમે નહીં બધું બોલવાનું. પછી દાદાએ ધીમે રહીને કહ્યું હમ કે એક ભાઈ મળ્યા હા આપણા ઇન્ડિયાના જ હશે હવે ગુજરાતના કોઈ. હમ પછી દાદા ભગવાન પાસે બધું આવીને સાંભળ્યું ને આ તમે અક્રમ વિજ્ઞાનની વાત નીકળી એટલે કહું છું હમ કે દાદા તમને જેમ છે તેમ કોઈ રજૂઆત કરી શકે એવો કોઈ માણસ મળ્યો નથી તમને કે છે. શું કે છે? બરાબર. જો કોઈ મળ્યો હોત ને તો આજે લાખો લોકોનું કામ થઈ જાત કે છે. હમ પછી દાદા ભગવાન અહીં આવીને વડોદરામાં બોલતા હતા કે એક ભાઈ આવું હમ કહેતા હતા એમ. બરાબર. એટલે શું છે કે આપણને આ દાદાને પી જવાની જરૂર છે. એટલે આપણા કવિરાજે લખ્યું છે હા આ દાદા તો ફકત આંખો થી પી જવાની વસ્તુ છે. ખ્યાલ આવ્યો? હા એની દીદાસન ચિત્ત સુધી અવિકારી મોસતું છે. હવે અવિકારી મોહ એની આંખો જુઓ, એમનું હાસ્ય જુઓ. ખ્યાલ આવે ને? આ તો કવિરાજે બધું લખ્યું છે. પણ બેન કહેવાનો મતલબ મારો શું છે તો કે અત્યારે જો આપણને સમય મળે તો દાદા શું કહેવા માંગે છે, મારે કયા રસ્તે જીવવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, તો જ આપણી ભૂલો જડે ને તો જ આપણે ધીરે ધીરે પ્રોગ્રેસ થાય એવો છે. બાકી જો તમે મને કહો પ્રદીપ આનંદજી તો હું માની લઉં, પણ મને ખબર છે કે કે જો હમણાં કોઈક પ્રતિકૂળ સંજોગ આવે તો મને મારું સુખ જતું રહેશે બેન. ખ્યાલ આવે ને? અને હંમેશા જ્યાં સુધી આ મનના વિચારોમાં ગમતામાં હોય એટલે આનંદ આવે, ના ગમતામાં હોય એટલે વિષાદ થાય, અને ગમતા ના ગમતા વિચારોથી ભિન્ન રહે તો પરમાનંદ થાય. શું થાય? પરમાનંદ થાય. બરાબર. આવું દાદા ભગવાન કે છે. બરાબર. એટલે આપણે શું છે કે આ વિજ્ઞાન સવારથી ઉઠીએ તો સાંજ સુધીમાં હરેક સંજોગોમાં દાદાની આજ્ઞાનું એપ્લિકેશન, બતાવેલા રસ્તા કેવી રીતે છે, શું છે, શું છે? એ બધું જોવા જેવું છે. હા આપણને તરત ખબર પડે કે આ માલિકી ભાવ છૂટ્યો નથી આપણો. નથી હજુ છૂટ્યું. આપણને સાચી વાત તપ છે. થતું નથી. આપણે બોલીએ ખરા, પદ ગઈએ ખરા કે તપ કરવાના પણ ખરા આપણે ઘેર બેઠા, પણ તપ થતું નથી. તપ થાય છે? ના, નથી થતું. એટલે નથી આપણે થતું. જે નથી થતું ને એટલે હમ શું છે કે તપ એટલે શું? તો કે પોતે નિરંતર શુદ્ધાત્મામાં રહેવું અને ગમે તેવું થાય તો અવસ્થાને પોતાની ના માનવી, એવું તપ છે. પણ આપણે જાડા તપની વાત કરીએ છીએ કે કોઈ બે બરાબર. શબ્દ બોલી ગયું તો એ તપમાં જાય કે ના જાય? મય લાલચોળ હા થઈ જાય તો હા જાય છે. હા, પછી કોઈ નુકસાન કરે તો તપ થાય કે ના થાય? હા થાય છે. થાય છે હા, તો. મારું બગાડ્યું, તોડી નાખ્યું, નુકસાન હા કર્યું. ખ્યાલ હા આવે ને? હા થાય પછી છે. હા, એટલે આપણે એક એક ખૂણેથી જે દાદા ભગવાને રિસર્ચ કરી છે એ પોતે જીવી ગયા છે ને બોલ્યા છે. શું છે? હા જીવી ગયા છે ને બોલ્યા છે. બરાબર હા, છે. એટલે દાદા ભગવાનના એક એક દાખલા, લાખ લાખ દાખલા નવા હોય જે આપણને કામ લાગે. હમ એકના એક દાખલા પુસ્તકોના કેવા બધા ના બોલે. એ તો હમ પોતાના અનુભવથી એ જે હમ રસ્તે પસાર થાય એ બધી વાત કરે છે. એટલે હમ જેટલી આપણે જ્ઞાની પુરુષની આરાધના કરીએ, એમના વચનોની આરાધના કરીએ તો આપણો હાથો મને એવો છે. સાચી વાત છે. આરાધના. એ તો દાદા છે. જો તમને કહું, હવે હું તમને હા કહું એમને 356 ડિગ્રી પ્રગટ થઈ ગયું. થઈ. બરાબર હા છે?
હવે તમે પછીથી ધીરે ધીરે 2 ડિગ્રી વધીને 358 થઈ ગઈ. હવે એમને 360 પૂરી થઈ જશે. બરાબર. હા. એમાં આપણને શું ફાયદો? આપણને ફાયદો ક્યારે થાય કે આપણે એમના કયા પ્રમાણે ચાલીએ તો થાય. બરાબર. હા, કયા પ્રમાણે ચાલીએ તો થાય. બરાબર છે. એવું નહીં? હા. એટલે પોતે કહેતા હતા કે ભાઈ તમે, હું કઈ કોઈ પણ વસ્તુ બોલું તો દાવો કરવાનો કોઈને ના નથી પાડી. કોઈ ક્યાંય હું જ્ઞાની છું, ખ્યાલ આવે? કોઈ ના થોડી પાડે. પણ જ્ઞાની કોને કે નિરાલંબ હોય. કેવા હોય? કોઈ સુખનું અવલંબન ના લે, નિરાલંબ પુરુષ હોય. મન એનું જ્ઞેય થઈ ગયું હોય. ખ્યાલ આવ્યો? અને ગાળો બોલે ને મારે તો આશીર્વાદ આપે, એને જ્ઞાની કહેવાય. બરાબર. હવે જ્ઞાનીની આવી બધી ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ કે જ્ઞાની પુરુષ કોને કહેવાય. એવું નહીં? હા. કોઈ મનના માલિક નહીં, વાણીના માલિક નહીં, દેહના માલિક નહીં. અહંકાર તો જતો જ રહ્યો હોય. જતો રહ્યો. સાચી વાત છે. હા, બુદ્ધિનો તો છોંટોય ના હોય એમના. હમ. પોટલાની જેમ રહેતા હોય. હા. ખ્યાલ આવે? એકદમ. પોટલું એટલે શું? હા. એ કહેતા હતા કે અમે પોટલાની જેમ રહીએ એટલે શું? અમને કોઈ કહે કે અમદાવાદ જવાનું છે તો કે સારું, તો કોઈ કહે કે સારું. તમારે હા. મુંબઈ જવું તો સારું. એવું સારું. હા. ખ્યાલ આવ્યો ને? આપણે પોટલાની જેમ રહી શકીએ ખરા? ના, નથી રહી શકતા. એટલે જ્યાં સુધી આ બધું આપણે પ્રમાણ છે. એમને એવું બરાબર. નથી કે હું જ્ઞાની છું એટલે તમે જ્ઞાની ના થઈ શકો. હમ. હમ. કોઈ દિવસ કોઈ દાવો નથી કર્યો. પણ જ્ઞાની બરાબર. પુરુષ અત્યારના કાળમાં એક જ છે. શું છે? એક જ છે અત્યારના આ કાળમાં. એ દાદા ભગવાન એકલા જ. હમ. આવા જ્ઞાની બીજા હમણાં હોય જ નહીં, થાય નહીં. બરાબર. કાળ તો જુઓ, કાળ તો જુઓ કેવો ઉતરે છે. એટલે આપણે એની હા. પાછળ પડવાનું. એટલે કે એમની બરાબર. ભક્તિ કરવાની, એમની પાસે શક્તિ માંગવાની. ખ્યાલ આવ્યો? હા. નહીં તો પછીથી તો હવે બધું જો હું તમને પ્રસંગ કહું કે દાદા કેવા છે તમને કહું. એક જણને એક પ્રસંગ બન્યો કે એક જણાએ એની જોડે ચીટિંગ કર્યું. સાંભળજો. એ હા. ચીટિંગ કર્યું એટલે એને જબરજસ્ત અંદર મનમાં ગુસ્સો આવ્યો. ગુસ્સો. હા, કે એનું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને બધું વાવા છે ને તેવા છે ને બધું ચાલતું હતું તોફાન એને. હવે બરાબર. એવું તોફાન ચાલતું હતું ને ત્યાં દાદા ભગવાનનું વાક્ય એને યાદ આવ્યું એ ભાઈને. તે કે મહાવીર ભગવાનને બરુ મારનારો હતો, એ બરુ મારનારો રખડે છે અને બરુ ખાનારા મોક્ષે જતા રહ્યા. જેને બરુ કાનમાં વાગ્યું એ મહાવીર ભગવાન મોક્ષે જતા રહ્યા. મોક્ષે જતા રહે. બરાબર. અને જેને બરુ માર્યું એ હજુ ફર્યા કરે છે. ફર્યા કરે છે. એટલે પેલાના અંદર પાછું ફેરફાર થયો. અરે રે, હે દાદા ભગવાન મને શક્તિ આપો, આ બધું મેં ખોટું ચિત્રામણ કર્યું. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાનની પ્રત્યક્ષતા ક્યાં છે, એમની કૃપા ક્યાં છે? તો કે જેટલા આપણે હૃદયના ચોખ્ખા, આ ચોખ્ખા અંદર થઈશું તો દાદા બધું પહોંચી વળે એવા છે. બરાબર. હવે એમાં શબ્દો આવતા નથી કોઈ. તમે સમજ્યા? એટલે દાદા ભગવાનનું એટલું બધું જબરજસ્ત એમનું ઐશ્વર્ય કામ કરે છે બેન, કે તમે ડગલે ને પગલે જો તમે નક્કી કર્યું હોય ને કે મારે બ્રહ્મચર્ય પાડવું છે, નક્કી કર્યું હોય ને તો તમને છે ને 1 2 3 બધું એની મેરે સ્ટાર્ટ થઈ જાય. સ્ટાર્ટ થઈ જાય. પૂતગલમાં સુખ નથી. આ પૂતગલમાં નામે સુખ નથી એવું તમને એ પોતે જ બધી, જેમ પેલું રિમોટમાં ખબર છે આપણા કેટલાક નેતાઓ છે ને ઓપનિંગ કરે છે, તમે જોયું છે એવું? કેટલાક નેતાઓ ઓપનિંગ કરે ને પાયલબેન, તો આમ છે ને આમ કશું દબાવે ને તો પેલો પડદો ખસે આમ, પછી લોકો તાળીઓ પાડે. ખબર છે ને તમને? એવી રીતે તમે દાદા ભગવાનમાં તમે નક્કી કર્યું જો દબાવો ને તો 1 2 3 કરીને ખુલ્લું થઈ જાય, સીધા શુદ્ધાત્મા ભગવાનના દર્શન થાય. બોલો, આવા દાદા ભગવાન છે. પણ રિમોટ દબાવતા આવડવું જોઈએ. રિમોટ દબાવતા આવડતું છે. બરાબર. એટલે રિમોટ એટલે તમને ખબર પડે દાદા ભગવાન રિમોટ એટલે હું દાદા ભગવાન ની વાત કરું છું કે તમને દાદા ભગવાનને એવું કહેતા આવડવું જોઈએ કે 1 2 3 ફિનિશ. સમજી ગયા?
હા, કે ના સમજ્યા? થોડું વચ્ચે અવાજ કટ થઈ ગયો હતો. હવે આવી ગયો ને બરાબર? હા, 1 2 હવે થયું. 3 હા, 1 2 3 હા, સિદ્ધાર્થમાં ભગવાન સીધા દેખાય, આખું પૂતગલ બધું 1 2 3 માં ક્રોસ થઈ જાય આખું. બરાબર. 1 2 3 માં cross. બરાબર. હા, અને સીધું ચોથા શુદ્ધાર્થમાં ભગવાનમાં સ્થિર થાય. હમ પણ આ દાદા ભગવાનની પાછળ કોણ પડે બેન? અત્યારે એટલી બધી દુનિયા ઓર્નામેન્ટલ છે, હા, અને એટલું બધું ગમતું ને એટલું બધું સુખ ને એવો બધો માલ ભરેલો હોય, ત્યાં આ સાદા કોટ ટોપી વાળા દાદા પાછળ કોણ પડે બેન? અ, ખરેખર કોણ પડે? સાચું. મને કોણ તો ખરા. હમ એટલે આ તો પુણ્યાનુબંધી પુણ્ય જાગે, અને એમની કૃપાથી આપણે આ ચડી જવાય એવું છે. બાકી આપણે છે ને કે ચડવું પણ અઘરું છે બેન. આપણી અંદરનો હમ માલ જ એવો લાયા છે આપણે. શું છે? એમાં અંદરનો કોઈનો માલ જ દોષ એવું નથી, લાગે એનો છે. માલ એવો હા, છે. નહીં તો ભગવાન આખે આખા જ છે ને મેં. હા, ભગવાન આખે આખા છે. કેમ 356 સુધી થતું નથી? આપણે જવા દો ને, એમના 58 થયા, આપણે 356 તો થવું જોઈએ ને. થવું જોઈએ. સાચી પણ વાત કેમ છે. નહીં થતું હોય? એટલે જાણવા જેવું છે કે ભગવાન ભગવાન જ છે, જ્ઞાની બરાબર. જ્ઞાની છે. હમ પણ હંમેશા કેવું છે કે જેને પકડ્યા ને, હમ જેની પણ તમારું હૃદય માનતું હોય ને, તો એને આગળ પછી સમર્પણ રહેવું. કેવું રહેવું? સમર્પણ રહેવું. જેને હા, માનતો હોય એને સમર્પણ તમારું હૃદય રહેવું. કબૂલ કરતું હોય પછી બહુ મગજમારી નહીં પડવાનું. બરાબર. હા, નહીં તો જબરજસ્ત આવા દાદા ભગવાન મળ્યા. હમ ખાવા પીવાની છૂટ, પણ કે હમ ખાનારો ના થઈશ. હમ હવે ખાવા પીવાની છૂટ આપવાની કોઈ આપતું હોય આપણને? આ ક્રમ માર્ગમાં કોઈ આપે? ના આપે. સવારથી સાંજ સુધી મને કહો કે મારે પુરુષાર્થ કરવો હોય તો શું કરવું? કે જેવા કોઈ ગમતા સંજોગો આવે ને, એમાં 2 હમ કલાક નીકળી જાય. શુદ્ધાત્મા યાદ ના આવે. એવું બને ના કે આવે. ના બને? હા, બને કે બને. ના બને? બને બને. હમ હા, એટલે નિરંતર ભૂલ ભૂલામણી વાળું છે આ. કયું ભૂલ બરાબર. ભૂલામણી? તો કે આપણને નિરંતર નિરંતર એને ચારિત્ર મોહ કહ્યો દાદા. શું કહ્યું? કે ચારિત્રનું. આ જ્ઞાન મળ્યા પછી ચારિત્ર મોહ એવો છે કે હમ તમને છે ને એ બધો ગયા અવતારમાં ભરેલો મોહ એ અત્યારે હમ બધો ખાલી થાય. પણ કે છે કે હમ જો મિથ્યાત્વ મોહ હું જ્ઞાન આપું ને ત્યારે જાય. બરાબર. મિથ્યા મોહ, કે જે મિથ્યામાં. હું છું એવું હા. જે મોહ છે, જે એ જ્ઞાન મળ્યા પછી જાય. અને જે હમ ચારિત્ર મોહ છે એ 5 આજ્ઞાથી જાય. ચારિત્રમોહ 5 આજ્ઞાથી જાય. હવે ચારિત્ર મોહ જેમ જેમ જતો જાય એમ સમાધિ હમ જેવા સુખો ઉત્પન્ન થાય, અનુભવમાં આવે. બરાબર. એ જેમ જેમ બધો ખલાસ થઈ જાય એટલે કેવળ જ્ઞાન થઈ જાય. હવે કહેનાર બધું દાદા ભગવાન, જેમાં મારું કશું છે નહીં. આ બરાબર. પણ આપણે છે ને ચારિત્ર મોહ જોઈએ છે. ચારિત્ર મોહ એટલે ડખો. આ બરાબર ડખો. છે, આ નથી હા, બરાબર. ખ્યાલ બરાબર. આવ્યો? હા, હા, વધારેમાં વધારે ડખો જ થતો હોય. સાચી વાત. હા, એ ડખો બધો. હમ પછી આપણે કપડાં પહેરીએ તે ચારિત્ર મોહ, ચા પીએ તે ચારિત્ર મોહ, બહુ નાસ્તો જ. કરીએ તે ચારિત્ર મોહ. પણ હમ ખાનારાને જોવું એમાં શું અઘરું છે મને એ ખબર નથી. આપણે ધીરે ધીરે બેન અભ્યાસ કરીએ તો ચાલે કે ના ચાલે? હા, દાદાએ કહીએ કોઈ જગ્યાએ કન્ડિશન નથી કરી કે તમારે મોક્ષે જવું હશે તો આ અવતારમાં બધું જ હું જેટલું બોલું છું એ બધું તમારે પરફેક્ટ કરવાનું છે. એમણે તો બરાબર. એટલું કહ્યું કે મારી આજ્ઞામાં રહેજે ભાઈ. બરાબર. અને બાકીનું બધું જીવન જીવવા માટે જે 5 આજ્ઞા છે એ તો રહેતી નથી આપણને. ના, બરાબર નથી રહેતી. હા, જીવન હવે જીવવા કેમ માટે. નહીં રહેતી હોય? હમ કેમ નહીં રહેતી હોય? એટલે આપણને બધું જ યાદ રહે છે ને. સમજો કે હા, તમને કોઈને તમારે ફોન કરવાનો હોય તો યાદ રહે. 2 દિવસ બધું પછી યાદ રહે. પ્રસંગમાં જવાનું હોય તો ઇમ્પોર્ટન્સ યાદ આપી જ રહે. નથી એવું. હે? ઇમ્પોર્ટન્સ આપી જ નથી એવું કર્યું. એટલે નક્કી જ એનો નથી વાંધો કર્યું. નથી બેન, એનો વાંધો નથી. પણ આપણે આપણી જાતને કહેવું જોઈએ. કાં તો જ્ઞાની હમ પુરુષ પાસે પ્રાર્થના કરે મને તમારી આજ્ઞાની કોઈ કિંમત નથી.
મને કોઈ બરાબર. પડેલી નથી એવો હું માણસ છું. હમ તમે મારું રાગે પાડો કહીએ. તમે મારું રાગે પાડો. બરાબર બરાબર. આપણે હંમેશા પોતાની ભૂલને શું કરવા ડાબવાની. હું તો હમ કહું છું કે મારી આગળ બી ના બોલશો. તમે હમ જ્ઞાની આ પાછળ પડો ને, હમ મારે આજ્ઞામાં રહેવું છે, મારું પાકું કરવાનું જ છે મારે. બરાબર. તમે જુઓ તો ખરા આપણે એમાં શું આબરૂ જતી રહેવાની, શું રૂપિયા જતા રહેવાના છે. ના, કશું જ નહીં, કશું જ જવાનું નથી. આપણે ખાતરી તો થશે કે આ દાદા મારી વાત સાંભળે છે કે નહીં. હા, 100%. ખાતરી કરવી જોઈએ કે ના કરવી જોઈએ. હા આપણા લોકો તરબૂચ ને પેલા ટેટી લાવતા હતા તો ખાતરી કરતા હતા. કેવી રીતે કરે ખબર તમને? હા, કાપીને પછી આમ ચખાડે આટલો પીસ, હા, આપણી ડગરી કાપે ને પછી પાછી ઉપર ઢાંકી દે. પાછી અને ઢાંકી તરબૂચ દે. 10 રૂપિયા 20 રૂપિયા કિલો એની ખાતરી કરો છો, અને આ 14 હા લોકના નામની ખાતરી નહીં કરતા આવડતી આપણને. હમ. પાયલબેન, હા આવું કેવું? આ તો નાની ભૂલ કહેવાય નહીં. ના. તમને ગમ્યું નહીં મને લાગે. હમ. તમને આવી બધી વાત ગમે નહીં નહીં? ના તરબૂચની ના ડગરીઓ કરાવી છે, સકરટેટીની ડગરીઓ કરાવી છે. હમ. અલા 20 રૂપિયામાં હું ફીકું નીકળ્યું તો ગાયને નાખી દઈશું, મેલોન ચાલે થી. પણ ના, 20 ચાલો, રૂપિયા માટે ખાતરી કરશે, કારણ કે 20 રૂપિયા મેં આપ્યા છે ને. આપ્યા અને છે. જ્ઞાની પુરુષને કશું આપ્યું નથી મેં, અને એમણે કશું લીધું હમ નથી ને માગ્યું નથી. એટલે હમ કોણ ખાતરી કરે? હમ. તમને મને લાગે આ વાત ગમી નહીં લાગતી મને. ના ના, એવું નથી. પછી નથી પડી ગયા ને કશું તમે? ના ના. છોડશો નહીં. હા આ તમને ફરી ફરી હું તો મારી જાતને કહું છું, હું તો તમને બહુ કાચો માણસ છું. પણ છે ને એટલું સારું છે કે આવા કરુણા સાગર દાદા છે, એટલે કરુણા ગમે થાય. ત્યાં સાચી વાત. રક્ષણ કરે છે. પણ હમ હું પાછો હજુ થયો નથી. હમ. તમે તો બહુ સારા માણસો છો, એટલે હું તમને વિનંતી કરું છું કે તમે લાભ લેજો ને મને કોઈક વાર લાભ આપજો. કારણ કે ફરી ફરી આ તક નથી આવે એવી. જો નથી આવે કયા એવું. હા અવતારમાં ભગવાન હતા, કયા અવતારમાં શું નતું, બધું જ હતું. પણ આમાંની એક પણ ચીજે આપણને સુખ આપ્યું નથી, અને કોઈ જોડે આવ્યું નથી. ફક્ત એક નથી. જ્ઞાની એકલા જ આપણા થાય. બરાબર. જ્ઞાની પુરુષ એ જ આપણા થાય. અડધી હમ રાતે તમે દાદાને યાદ કરશો તો એ તમારા પડખે હાજર રહેશે, બરાબર. બાકી કોઈ હાજર રહે નહીં. રેની. સાચી વાત. આ તમને મેં કહી દીધું. ને હમ 14 લોકના નાથ છે, આવા દાદા ભગવાન છે. અને એ હમ પોતે કે છે કે હું એમની જોડે બેસું છું, એમની જોડે રહું છું, વાતો કરું છું. ખ્યાલ આવ્યો? હું હા એમનું નામ દઉં છું કે જે હું જ એમનું નામ દઉં છું 14 લોકના નાથની. તો મારું કોઈ નામ દેનાર નથી તો તમારું કોણ દેશે? પણ કોણ આપણે છે? 14 લોકના નાથની ઓળખાણ પડવી જોઈએ, એની પ્રત્યે બરાબર શ્રદ્ધા આવવી જોઈએ. બરાબર. તો કોટ ટોપીમાં આવે કેવી રીતે પાયલબેન? એવું કશું છે તો નહીં એમની પાસે? ના ના. હે ના, એવું નથી. ના, પણ તમને ના, હું કેમ આ પ્રશ્ન પૂછું છું ખબર તમને? તમને શ્રદ્ધા ના આવે ને તોય કહી દેવાનું કે ના. મને તમારા પર શ્રદ્ધા આવતી નથી. આપણે બોલવામાં વાંધો શું છે? ના હોય ને ના કહેવાનું. જ્ઞાની પુરુષ કેવો કોને કહેવાય? કે હમ જે છે એને છે કે, અને હમ. નથી એને નથી કે. શું? અચ્છા. બરાબર. આપણે જ્ઞાની થવાનું નથી, પણ આપણે ચોખ્ખું કહી દેવાનું કે સાહેબ શ્રદ્ધા આવતી નથી તમારા પર. મારી ભૂલ તમે સુધારજો. તમે એવું કંઈક કરો કે મને શ્રદ્ધા આવે. વાંધો ખરો બરાબર. બોલવામાં? હા, બોલવામાં વાંધો વાતો ખરો? થાય ને. વાતો હે? થાય. વાતો થાય. હા, બીક ના રાખતા હા કોઈ જાતની. આ ના. જગતમાં છે ને ઓરિજિનલ જ્ઞાની હોય ને, હમ ઓરિજિનલ જ્ઞાની, હમ. એનાથી કોઈ બીવું નહીં. એટલે છે ને આ કેવા હોય? હે કરુણા સાગર, હે તરણતાર, પ્રગટ પરમાતમ, અમોને ઉગાર, અમોને અમોને ઉગારો, વિપરીત બુદ્ધિનું
અંધુ દર્શન ફોગટની ઝંઝટમાં કસાયોથી ઘર્ષણ અનાત્માની માવજતમાં પોતાનું જ વિસ્મરણ શુદ્ધાત્માનું લક્ષ આવે એવું જો સુદર્શન એવું કઈક પદ લખ્યું છે કવિરાજે ખબર છે બેન તમને? હા 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 તો આપણે ગાવા મોદો શું આપણે કહી દેવું આવી રીતે તમને બોલતા ના હા. આવડે તો કઈ કહેજો ના ગાઈએ છે કહેજો પણ શુદ્ધાત્માનું લક્ષ આવે એવું જો સુદર્શન ખ્યાલ આવ્યો હા ઉપાધિ નથી પડ્યા ને તમે ના એવું થાય તો કહી દેજો હા હા હું બોલવાનું બંધ રાખું પછી હા ભગવાન મહાવીર શાસનના શણગાર દાદા ભગવાન આપણે એક એક મહાત્માઓ એવા તૈયાર થઈ જઈએ કે દાદા ભગવાન જ્યાં બી હોય ત્યાં ભલે આપણને કોઈ ઓળખે કે ના ઓળખે ખ્યાલ આવ્યો હા પણ એ જ્યાં હોય ત્યાં એમને આનંદ થાય બરાબર એમના દર્શનમાં દેખાય કે કહેવું પડે મારું એક હમ એક મહાત્મા કહેવું પડે હમ શું એને પુરુષાર્થ માંડ્યો છે ખ્યાલ આવ્યો હા કેવું આ જાગ્રત છે કેવો આજ્ઞાધીનપણે છે આજ્ઞા આજ્ઞાધીન મૂકે તો કેવો પુરુષાર્થ કરે છે છે કેવા પોતાની ભૂલોના પ્રતિક્રમણ કરે છે ખ્યાલ આવ્યો બરાબર હા જ્ઞાની નું કશું હોય ને એ તો વિતરાગ કહેવાય શું કહેવાય પણ વિતરાગ એમને કહેવાય હા પણ રાજીપો લેવા જેવો શું હમ હમ એના માટે અવતાર છે આપણો જો આ થઈ જાય તો બહુ સરસ બરાબર બોલો જય હવે શું સચિદાનંદ. જય સચિદાન તમે કઈ બોલ્યા નહીં સાહેબ હું બોલ્યો ને તમે બોલતા હતા. ના એટલે એટલે આ તો વ્યવહારથી તો કેવું પણ મેં તો કહી દીધું કે મને રેકર્ડ રહેતું નથી ના ભાઈ ઓકે. આપણે પૂરું કરીશું. ઓકે ત્રિમંત્ર બોલાવજો, પેનમેન ફોલો કરજો. હા નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમોકારો સવ પાવપણાસણો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સૌરેશીમ મંગલાણમ ચ સર્વેસિં પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ